મૂકો કાંઈ એવી બાબત હોય તો, પણ બધું લખ્યા રાખશો તો જવાબ દેવાનો અમને સમય ન હોય, તમે સમજી શકો છો. એટલા માટે કે આ લડત છે એ કોઈ માંગણી માટેની લડત નથી, કોઈ વસ્તુ મેળવવા માટેની લડત નથી. આ ભારતની પ્રજાને આપણે સમજાવવાનું છે કે ખોટી વસ્તુને તમે સાચી સાબિત કરવાના હોય તો કોક તો વર્ગ એવો છે કે તમે જ્યાં લોકસભાની સીટના જેટલા પણ ગામડા કવર કરતા હશે દરેક ગામડે અને તાલુકે ધર્મરથ જશે અને ત્યાં દરેક સમાજને સાથે લઈ અને ધર્મનું આહવાન કરશે. ક્ષત્રિય સમાજના લોકો આ રથની સાથે જોડાયા છે, કેટલી ગાડીઓ જવાની છે ત્યાં દરેક જિલ્લે અને દરેક તાલુકે અલગ અલગ ગાડીઓ જોડાતી જશે અને એમ આગળ વધતા જશે. એમાં બીજા સમાજના લોકો પણ પોતાની ગાડીઓ સાથે જોડાશે. ખાસ પરસોત્તમ રૂપાલાએ હજી સુધી માફી નથી માંગી. ધર્મની રક્ષા માટે ક્ષત્રિયો મેદાને ઉતર્યા છે. પાર્ટ 2 કરવામાં આવ્યું છે, શું કહેશો? અમારે પાર્ટ 2 નું આહવાન કરવું જ નહોતું સંકલન સમિતિ દ્વારા. અમને એવું હતું જ નહીં કે આ બધી વસ્તુ અમારે કરવી પડશે. આ ખૂબ જ દુઃખની વાત છે. જ્યારે નારી અસ્મિતા પર સ્વાભિમાનની લડાઈ થઈ રહી હોય અને ત્યારે એ લોકોનું અડીખમ વલણ જે દેખાઈ રહ્યું છે લોકો સમક્ષ, એ ખૂબ જ નિંદનીય છે.